દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના કતારગામ ખાતે આવેલ માધવાનંદ સોસાયટીમાં માધવાનંદ ગાર્ડન ગલી મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિને લઈ વિશ્વ શાંતિ હવનનું આયોજન કરાયું હતું। હાલ ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિને લઈ સુરતના કતારગામની માધવાનંદ સોસાયટીમાં માધવાનંદ ગાર્ડન ગલી મંડળ દ્વારા વિશ્વ શાંતિ હવનનું આયોજન કરાયું હતું। ચૈત્ર સુદ છઠને રવિવારના રોજ યોજાયેલ વિશ્વ શાંતિ હવનમાં 16 જેટલા કપલ સજોડે હવનમાં બેઠા હતા, તો શેરીના યુવક મંડળ, મહિલા મંડળ, વડીલો, માતાઓ દ્વારા આ હવનનું આયોજન કરાયું હતું। આ સાથે જ આયોજનમાં 33 જેટલી કુંવારિકાઓનું પૂજન કરી તેમને પ્રસાદી ભોજન કરાવીને મહિલા મંડળ સભ્યો દ્વારા અને યોગદાન આપનાર દાતાઓ દ્વારા ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર શેરીમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કઈ બાજુ રહેવાનું છે? આજે શું કાર્યક્રમ છે? અમે માધવાનંદ સોસાયટી આપણે કતારગામ સિંગણપુર રોડ પાસે આવેલી છે કતારગામમાં, ને આજે અમારે ત્યાં માધવાનંદ ગાર્ડન ગલી મંડળ દ્વારા એક પંચકુંડી વિશ્વ શાંતિ હવનનું અમે આયોજન કર્યું છે। એ વિશ્વ શાંતિ એનો શબ્દ એ પ્રમાણે છે કે અમારે સમગ્ર સિટી હોય, દેશ હોય કે રાજ્ય હોય, તમામને શાંતિ રહે, અમારી સોસાયટીમાં એક શાંતિ જળવાઈ રહે, તમામ એક વ્યવસ્થિત રીતે એકતામાં રહે, તે આયોજન હેતુ અમે આજે ચૈત્ર મહિનાની નવરાત્રિ છે આપણે ને આજે છઠ છે, તો એ પ્રમાણે અમે એક પંચકુંડી હવનનું આયોજન કરેલું। કેટલા લોકો જોડાય છે કાર્યક્રમમાં? અમારે આજે આ 6 કુંડી હવનમાં લગભગ 16 કપલ અમે હવન કર બેસાડેલા હતા ને એ પ્રમાણે લગભગ 200 થી 300 પબ્લિક અમારે અહીંયા અંદાજ છે અને એની પછી અમારે ભોજન પ્રસાદીનું પણ આયોજન રાખવામાં। કેટલા સમયથી આ કાર્યક્રમ કરો છો? કાર્યક્રમ અમારે આ ફર્સ્ટ ટાઈમ છે ને હજુ આવતા વર્ષોમાં આ જ રીતે અમે કાર્યક્રમ કરતા રહીશું। ગણપતિ છે કે અમારા સોસાયટીમાં દરેક કાર્યક્રમ, નવરાત્રિ છે, દરેક કાર્યક્રમ અમે આ રીતે ઉજવતા રહીએ છીએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।